હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મોજમાં? આઈ હોપ કે તમે બધા મોજમાં જ હશો. બધાને જય શ્રી કૃષ્ણ. આજે વ્લોગ સ્ટાર્ટ કરવામાં છે ને લેટ થઈ ગયું છે ને 2-3 દીધા છે ને વ્લોગ ટાઈમે આવતા નથી. બહુ બધા લોકોની ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ આવે છે કે સંદીપભાઈ વ્લોગ કેમ નથી આવ્યો. એક દિવસ મેં બ્રેક પાડી હતી અને બીજું એ કે થોડાક દીધા વ્લોગ બહુ ટાઈમ આડાવડો થઈ ગયો છે. સવારના 9 થી 12 વાગ્યામાં ગમે ત્યારે આવે. તો કાલથી બનશે ને તો હું ટાઈમે વ્લોગ મૂકવાનું ચાલુ કરી દઈ 9 વાગે. તો ગાઈઝ જોવાનું ભૂલતા નહીં. અને હમણાં તમે લોકો કોમેન્ટ નથી કરતા તો કોમેન્ટ કરજો. હાઈપ ન આપતા હોય તો હાઈપ આપજો. ચાલો, સવારમાં છે ને મસ્ત મજાનું પાર્સલ આવ્યું છે. મમ્મી અનબોક્સિંગ કરે છે. અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મમ્મી. મોર્નિંગ તો ન કહેવાય, 12 વાગી ગયા છે. આપણે 12 વાગે વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. તો જો મમ્મી અને રિસીવ બે છે ને બોક્સનું અનબોક્સિંગ કરી નાખવું છે કે પછી રાખવું છે? તો મમ્મી કે પછી હું આવ્યું છે તો ખોલી જ નાખો ને હું છે જોઈ લઈ. તો જો મમ્મી હાથેથી ખુલશે નહીં અને ફાડી નાખો બોક્સને, વાંધો નહીં. ફાડતા ટેપ પટ્ટી છે. આ તો વિડીયો તો લઉં છું, હું શું કરું છું. તો કાતરથી ખોલવું જોઈએ, એમને ખુલશે ને. અને આને કેટલી ઉતાવળ છે અનબોક્સિંગ કરવાની. જો હાલો, કાતર આવી ગઈ છે અને આ બાજુ બોક્સ ખુલે છે. મમ્મી ખોલશે અને એની અંદરથી આ લોકોનું જ કામનું છે, મમ્મીનું. એનું આ બાજુ ન રાખતા, એડ્રેસ ને એવું છે. મમ્મીના ને એના કામનું જ છે, સોનલના ને એના. તો સોનલજી અનબોક્સિંગ કરે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આ બાજુ રિશિવભાઈ બેહી ગયા છે. એને કેટલી ઉતાવળ છે, પણ રિશિવ તારા કામનું કાંઈ નથી. લેને ભાઈ બહુ કરી દેતો, ફાડી નાખને બોક્સને. જો આ બાજુ છે ને, અરે આડી કાતર મારી દે આમ એટલે ફાટી જાય, અંદર જે નીકળશે. હું આ તને જ આપવાનું છે ખાલી બોક્સ હમણાં. હો તો જો આ બાજુ અનબોક્સિંગ થાય છે અને અંદરથી શું નીકળે છે જોઈ છી. શું મગાવ્યું છે તમને નથી ખબર? ગાઈઝ આ લોકોને નથી ખબર. અંદરથી કાંઈક કિચનનો સામાન છે, કિચનમાં કામ આવે એવો. તો હું ઓકે, આ નાનું મિક્સર મેગ્યું છે સોનલે કે ક્યાંક બહાર જવું હોય ને તો રિસીવનું બધું પીસીએ. કાંઈ ઇલેક્ટ્રિક આવે? ઓકે, ઇલેક્ટ્રિક આવે. તો પહેલાં તો એવું છે કે આ પોલિસી આની એવી છે કે બોક્સ લાવો ને તો વિડીયો ખોલવાનો અને હવે ચાલુ કરશું ને ત્યારે આગળનો વિડીયો લેવું. આમાં કાંઈ મિસ્ટેક નથી ને? શું કહેવું મમ્મી? હવે આગળ અરે અત્યારે એવું કરો, ખોલો છો ખોલ નાખો. હવે ખોલ્યું છે તો હવે આ ચાલુ છે કે નહીં એ જોઈ નાખવી હારો હોય. પછી જ્યારે યુઝ કરશું ને ત્યારે બતાવશું. હાલો, રિસીવની ખીચડી આમાં પીસવાની છે તો ટ્રાય કરી નાખીએ. આ રીતના આવ્યું છે. હજી આપણે શું કહેવાય પ્લગમાં નથી લગાવ્યું. ચાલો પ્લગમાં લગાવીને ટ્રાય કરીએ કેવું મિક્સર કામ કરે છે. એવું ન હોય અત્યારે મમ્મી. મેં હમણાં હું રિસોર્ટમાં ગયો હતો ને તો આની અંદર પાણી નાખો કે અંદર ન જાય, કેટલી આખી ઉભરાઈ ગઈ હતી. અને એની હેઠેનું ઓલું ઇલેક્ટ્રિકનું આવે ને એમાં વહી ગયું તો ચાલુ જ હતું. પછી તો આનું કોને ખબર. જો આ રીતના છે. આમ જોવામાં બહુ ઊંડું લાગતું હતું પણ ઊંડું તો છે નહીં. એમાં બી પીસવાની છે આમાં ખીચડી. હાલો જોઈ કે કઈ રીતના ખીચડી પીસાય છે. કિચનમાં પહોંચી ગયા છે. બપોરનું જમવાનું છે ને ઓલમોસ્ટ બધાનું રેડી બની ગયું છે. હવે ખાલી આપણે જે આ મિક્સર મેગ્યું છે ને એ પેલા ટ્રાય કરીએ. જો અનબોક્સિંગ કરવામાં બહુ ટાઈમ વહી ગયો. ખાવાનું તો આમાં છે. પેલા ચાલુ કરતો હાલે છે કે નહીં? પકડી રાખવું જોઈએ અમારે. ખીચડી નાખું પેલા કે એમનેમ જો પેલા ગાઈસ વાયર ટૂંકો છે, પેલા ખાલી તો ફેરાય. લાવો આ બંધ કરવી એટલે ચાલુ થઈ જાય એવું છે. સાપ તો દેખાણી નહીં કે ઉપરથી સાપ આવે એમ ને? હા વળી નવું જો ગાઈસ આ રીતના ફરે. ચાલો હવે ખીચડી નાખીને ટ્રાય કરી લઈ ચાલે છે કે નહીં. મશીન તો ચાલુ છે પણ પીસાય છે કે નહીં એ જોઈ લઈ. જો આ રીતના મશીન છે. આ ઉપર જે કાળું કાળું દેખાય ને બટન છે, એનાથી ઓલું થાય છે ને. હાલો ખીચડી નાખી દીધી છે. આખી નહીં ભરવાનું, થોડુંક થોડુંક નાખવાનું. અને હવે ઢાંકણું દઈએ છીએ. આ ભાઈ નહીં જોવું છે. જો આ ભાઈ ત્યાંથી ઠેઠ હાલતા હાલતા આવ્યા અને પાણી થોડુંક એવું નાખી દેવાનું કોઈ પણ વસ્તુ પીસવીને. આ આપણે મેન મગ્યું છે ને આટું રેશિયો હાટું જ મેળવ્યું છે. હવે જો સોનલ જોવી આપણે કેવું પીસીને આવે છે. અવાજ વિનાનું હે મમ્મી? આ તો મમરી આવ
હવે જોઈશી પીસાય છે કે નહીં. પીસાય જાય કદાચ તો. ફેરી ધીમી હોય કે નહીં આની કે ફાસ્ટ છે? એવો જ અવાજ આવે. ચાલો હવે ફાઇનલ રિઝલ્ટ જોઈએ આપણે ખીચડી પીસાણી છે કે નહીં. પીસાય કે જો એકદમ ઓલું થઈ ગયું. પણ મને આ એક એ વસ્તુ ન કે નાનું લાગ્યું આમાં. હમાય બહુ ઓછું હે. અને ગઈ કાલ છે ને પપ્પા એ સાંજે જ ફોટો લગાવી દીધો. જો રૂમમાં બતાવી દઉં. આ બાજુ છે ને ફોટો લાગી ગયો. અને ફોટો જોઈને સવારમાં રિસીવ છે ને ફોટા સામું જોઈને વાતું કરતો હતો. મમ્મી રિસીવ છે ને સવારમાં એ ફોટાને જોઈને વાતું કરતો હતો. અને અત્યારે છે ને બપોરનો ટાઈમ થયો છે ને તો બધા લોકો બીજી છે, કઈ હરખો જવાબ નથી આપતા. મમ્મી રિસીવને ખવડાવવામાં બીજી છે. આ જો ખીચડી પીસવામાં બીજી છે. અને એમાં એવું હતું આ મેં કીધું ને એમાં તમારે રિપ્લેસ કરવું હોય ને તો આનો વિડીયો બનાવીને જ રાખવાનો એમ કીધું છે. વિડિયો એટલે ઈ છે પેલા થોડુંક મેં પીસી તો પછી આપણે ખબર પડે. અને ગાઈઝ આ ક્યાંથી મગ્યું હું મગ્યું મને નથી ખબર. રાધિકાના બ્લોગમાં કોમેન્ટ કરજો. રાધિકાએ મગ્યું એ દીધું હતું મને, એટલે એ કઈ મને ખબર નથી. અને બીજું જો બપોરના જમવામાં હું બનાવ્યું છે ને બપોરે બધા જમવા બેસ્યું ને ત્યારે જ બતાવ્યું. જો બપોરના જમવામાં છે ને તુરિયા પાત્રાનું શાક બનાવ્યું છે, જે કે આપણું ફેવરિટ હોય. તો આ બાજુ અમારે આટલું તુરિયા પાત્રાનું શાક મમ્મીએ ખાલી તુરિયાનું બનાવડાવ્યું. તમને તુરિયા પાત્રાનું ન ભાવે શાક? કેમ? મમ્મીને જો તુરિયા પાત્રાનું ન ભાવે, એને ખાલી તુરિયાનું બનાવ્યું. ને આ બાજુ સોનલે તો જમી લીધું. જેને ભૂખ બહુ લાગે ને એ બધા લોકો જલ્દી હમણાં જમવા પડ્યા છે, કારણ કે એક જણાને રિસીવ પાસે રહેવું પડે. એટલે પપ્પાએ જલ્દી જમીન આ રિમોટનો ઘા કરી દીધો. પપ્પા હાંસવે ત્યાં અમે લોકો જમી લઈએ. તારે ખાલી તુરિયાનું શાક ખાવું છે કે તુરિયા પાત્રનું? તુરિયાનું લે ને ખાલી. નવા ઓપ્શન છે તો હુકમ પણ લો. એમ નહીં, નવા લોકોને છે ને ખાલી તુરિયાનું ન ભાવે. અલા નવા હું જૂના લોકોને ખાલી તુરિયાનું હોય ને તો હાલે. યંગ લોકો માટે આ બધી નવી નવી વસ્તુ નાખીને બનાવ્યું ને એટલે એ બધાને હાલે. બાકી ખાલી તુરિયાનું કોઈ ન ખાય એવું છે. ચાલો હવે જમી લઈ. અને સાથે ખીચડી છે. અને આને જો અમે જમતા આવીશું ને એટલે અહીંયા જ આવવું છે. ગાઈઝ અત્યારે છે ને રોંઢાના 5:30 થઈ ગયા છે ને જો રિશિવભાઈને આપણે તેડી લીધા છે. અને એ તેડીને એમ કહે છે નીચે લઈ જાઓ, નીચે લઈ જાઓ. હમણાં જોજો આમ લઈ જવાનું કહે ને તો ત્યાં નહીં આવે. જો જોયું. અને અત્યારે મારી ધ્યાન છે ને મંદિરમાં પડી. તો મંદિરમાં કાનો કેમ નથી? આજે છે જળઝીણી એકાદશી, હા એટલે કાનાને આજે 11 છે કે ને કાનાને લઈ ગયા છે ત્યાં નવરાશે. પછી વાઘાને પહેરાઈને પછી આવશે ને આજે સત્સંગ છે, ગણપતિ છે ને આપણે ન્યા છે એટલે ન્યા બધા કાના લઈ ગયા છે. ઓકે. તો ગાઈઝ જળદશી એકાદશી છે, જળઝીણી એકાદશી છે. એટલે કાનાજી બાય આટો મારવા ગયા છે. આવશે ને એટલે મમ્મીને પૂછી, મમ્મીને બધી ખબર હોય. ચાલો અત્યારે રિસીવને લઈને નીચે જાય. વજન બહુ છે એટલે થાકી જાય છે. આ ભાઈ જો ઓ ક્યાં જવું છે? ક્યાં જવું રિસીવને? કઈ બાજુ જવું? આમ એને બધી ખબર હોય ક્યાં લઈ જવાના, શું કરવાનું. જો સાંજના 7 વાગી ગયા છે. અને જો મમ્મી છે ને ગણપતિની આરતી અને કથામાંથી બે ભેગું અલગ કથા નહોતી, 11 નો સક્ષન હતો, બે ભેગું હતું. મમ્મી લેટ આજ આવી ગયા. અને બીજું એક ગણપતિની પ્રસાદી લઈને આવ્યા છે. જો પહેલાં છે ને અમે નાના હતા ને ત્યાં આવી જ પ્રસાદી હતી. તલનું જે છે ને એ બહુ આપતા, પણ આવા સિંગના દાણા એવું ન આપતા. બીજું એ કે હવે છે ને મને તો એ નથી ખબર ગણપતિ વિસર્જન ક્યારે છે. ઘણા લોકો એમ કે શુક્રવારે છે અને ઘણા લોકો કે શનિવારે છે. મારા ખ્યાલથી તો કદાચ શનિવારે જ છે. ક્યારે છે વિસર્જન? મને તો શુક્રવારનો વેમ છે. હે આપણી શેરીમાં જ્યારે થાય ત્યારે. સોનલ નું કેવું શુક્રવારનું છે, પણ મારું પણ આ કેવું દિવસ પ્રમાણે ગણવીને તો 10મો દિવસ શુક્રવારે થાય છે. અને બધા હવે વળી આસકોલી એમ કે સ્ત્રીથી પ્રમાણ કરશે તો પછી શનિવારે થાય છે. તો એવું છે કઈ. અને મારા ખ્યાલથી કોક વેલાય કરી નાખે, કોક લેટે કરી નાખે, કારણ કે રસોઈ જે રીતના તારીખો આપી હોય બધા લોકોને જેને જમણવાર કરવાનું હોય એ રીતના હોય. રજા હોય તઈ તો હા? એટલે રજા હોય ને તો બધાને આ કારખાના બધાને રજા હોય છે એટલે બધાને કઈ રીતે રજા આપે છે એ પ્રમાણે બધા ઉજવશે ઓકે, શેરીમાં. એ રીતના ઉજવશે. તો મમ્મીને પૂછી ક્યાં ગયા હતા મમ્મી? એ મમ્મી
સત્સંગમાં ગયા તા 11 નો હા ગણપતિના આરતીમાં ગયા તા આવીને તો પછી હું ઘરે આવીને મંદિર જોઉં તો હું મેં કીધું આ કાનુડો કોણ લઈને વહી જતા ત્યાં કાનુડો લઈને કે એને આજ રખડાવા લઈ જતા એવું તો આ જળજીલની 11 કહેવાય હા જળજીલવા જાય ને ભગવાનને લઈને જાય ને નવરાવે ત્યાં એવું તો એમને પણ ઈ તો નદીએ જવાનું હોય ને નદીએ હોય પણ પછી ઓણ નદીએ ન ગયા આઈના નવરાઈ નાખ્યા એવું હોય અગર નદીએ લઈને જવો પડે કાનુડાને ત્યાં નવરાવે ઈ બાને કાનુડો કેદુનો મંદિરમાં હોય કંટાળ્યો હોય કે નહીં એટલે એને આટો મરાઈ જાય ને હા જે આખા જગને રમાડે રમાડે એના પાછા આપણે માનવીઓ રમાડે એવું છે કાંઈ નહીં ચાલો જો આ બાજુ મસ્ત મજાની મકાઈ આવી ગઈ છે અમેરિકન સેવડો છે ને મમ્મી દેશી મકાઈનો મજા આવે ખાવાનો સેવડો કરવા ક્યાં લાવ્યા કાલ હાટું શાક હાટું લાવ્યા ઓકે કાલ શાક કરવાનું મમ્મી શાક માર્કેટમાં ગયા મને એમ છે ખોટો ધક્કો ખાવા ગયા હોય ને એવું લાગે છે ના ના ટમેટા નહોતા હસોડા નહોતા હા અને અત્યારે હાટું સફરજન નહોતા અને મકાઈ કીધું કાલ શાક ગાઈઝ હમણાં આપણે છે ને ફ્રૂટ ઉપર ચાલુ કર્યું છે એટલે રોજ આજ એકનું એક ફ્રૂટ ખાવાનું તો જમરૂક હોય તને ભાવે જમરૂક મને નો તો ભાવો બસ તો કેળા હોય તો તને શરદી થઈ જાય. જમરૂક ભાવ્યા મને હા. પણ અમે ઓલા રિસોર્ટમાં ગયા હતા ને ત્યાંના જમરૂક એક નંબર હતા મમ્મી એ લોકો કેવા? કાપીને જ એવા આપ્યા ને તો બિયા નો આવ્યા એમાં બિયા બહુ મસ્ત વિનાના? હતા આ બિયા વિનાના પતલી પતલી શીરું કરી. હાવ પતલી પતલી શીરું કરી નાખે એવા અહીંયા ન હોય અને જમરૂક? કેળા હોય તો કેળા એ તને શરદી હા થઈ જાય. જમરૂક મને ચીકણા લાગે ને થોડાક અંદરથી એટલે નો મજા આવે દાડેમ હોય તો દાડેમ ખાવે તો દાડેમ લાવું આ પોપૈયું હાલે દાડેમ આલે. પછી ઓલું પોસું પોસું પેરું હાલે એવું સફરજન હાલે ના આવે, એવું બધું પેરું પૂરું થઈ ગયું સોમાં હું પૂરું થઈ ગયું હા. હા ગાઈ સોમાં હું પૂરું થઈ ગયું હોય ને એનું કેમ ખબર પડે ખબર વસ્તુ જો લઈ જાય season. મારા શરીરથી છે ને સાંભળી ઉસળવાનું ચાલુ થઈ જાય ને એટલે માની લેવાનું કે હવે ટૂંક સમયમાં શિયાળો બેસવાની શરૂઆત થઈ જાય એવું છે શિયાળાના જ વાર છે, દિવાળી હોય છે. તો મારે આ વખતે અગાઉ સાંભળી ઉસળવા મળી છે આખું બીજા દીધા હોય ને. ના ના હાબુથી ન થાય ક્યારે મને પણ કદાચ અગાઉ સાંભળી ઉતરવા મળી છે એવું છે તો આમાં દાણા દાણા ખાઈ લીધા ગળ્યું ગળ્યું આપણે રહેવા દીધું વારી dragon fruit ઈ લેતા રહે. ડ્રેગન ફ્રૂટ હે? નહીં ઈ તો બહુ મળે મમ્મી. હા તો ઈ તો લેતા ખાવા રહે. એટલે તો ઈ તમને ભાવે જ છે ને ઈ અને લેતા રહે. સવારમાં તો હવે એવો પ્લાન કરું છું ચા બંધ કરીને ઓટ્સ લઈ આવી ઓટ્સમાં દૂધ નાખીને અઠવાડિયું ઈ પીવું ને અઠવાડિયું અલગ અલગ એમાં સફરજનના કટકા કરીને એવું જોઈ છે હવે ઓટ્સ ખેલી એકાદી ક્યાંકથી રસ્તામાંથી પકડતા આવી પણ રિસોર્ટથી મને યાદ આવ્યું કે અમે જ્યારે શું કહેવાય ગયા હતા ને રિસોર્ટમાં ત્યારે ઋષિના પગમાં બધા ઝાંઝરી પાળી ગયા તો ઝાંઝરી પાળી ગયા ને તો ત્યાં બધાને એમ કે ઝાંઝરી હોય ને એટલે છોકરી હોય એવું હોય જાંજરી થોડી છે, બોરિયા છે. હે બોરિયા છે, જાંજરી તો ઘૂઘરી હોય ને ઈ પકડે. ઝાંઝરી જેવી જ હોય કે નહીં એટલે અમને તો ખબર મને જ નથી ખબર કે બોરિયા કહેવાય કે ઝાંઝરી કહેવાય બોરિયા હોય ને એમને બોરિયા જ હોય, ઘૂઘરી ન આવે એમ. તો ત્યાંનો બધો સ્ટાફ હતો એ ઝાંઝરી જોવે એટલે રિસીવને છોકરી ગણતા હશે તો છોકરીની ઘોડે બોલાવે બરોબર છે. પછી મેં કીધું છોકરી નથી મેં કીધું આ છોકરો છે એમ હા. ઈ કે તો તમારામાં ઈ કે આવી ઝાંઝરી પહેરાવે એમ અમારામાં ઈ કે લડકે કો કડા પહેરાતે ઈ કડા પહેરે, ગોળ કડા આવે ને. આ પેલા બધા અમારા લોકોમાં કડા જ પહેરાવતા ના, પણ આપણે કડા ઝાંઝરી ન પહેરાવે. આપણે કડા નહીં, આપણે બોરિયા જ પહેરાવે. એવું છે? હા. તો ઈ શું કરવા પહેરાવવામાં આવે ઈ આમ તો ચાંદી પહેરાવે છોકરાઓને એટલે આમ શરીર માટે સારું છે એમ પહેરાવતા એમ હશે ને ઘણા એમ કડે કંદરો તો એમ કે કડીની શેફ આવે એટલે પહેરાવે એવું હોય ઈ તો પહેરાવે છે બધા એટલે ગાઈઝ હું કરવા પહેરાવે ને તમને લોકોને ખબર હોય ને તો કોમેન્ટમાં કહેજો હે છોકરાને કંદોરા હોય અને ઝાંઝરીમાં કેવું હોય છોકરાને મૂંગી હોય અને છોકરીને આમ ખખડતી હોય એટલે આમ ઈ પ્રમાણે ખબર પડી એવું છે એમ ને તો જો સાંજની જમવાની તૈયારી ચાલુ થઈ જાય શું બનાવવાનું છે ભાખરી ચા ચા ભાખરી કેમ હાવ સાદા ઉપર આવી ગયા એમ જ હોય ને ક્યારેક પછી ખાધું ખાવું પડે ને. એવું છે હમણાં એક ધારું ચાલુ હતું બધું નેટ નું બનાવતો બધું પૂરું થઈ ગયું ઓકે ગાઈઝ તો ચા ભાખરી સાંજના મેનુમાં છે ચાલો બધા ચા ભાખરી ખાવા ગાઈઝ અમે બધા લોકોએ જમી લીધું છે રિસીવનું જમવાનું બાકી છે ને રિસીવભાઈ જો ઈ કે અહીંયા આવી જશે મમ્મા જલ્દી મારું ખાવાનું બનાવો ઠેઠ રસોડામાં પૂછ્યો હે ઈ તો તો ઊભો રહેવા મેળો સાહેબ હા હવે જો બધું પકડી પકડી હાથ પકડીને ઊભો થઈ જાય ઊભો થઈ જાય છે પણ ખાનું બાનું ખુલી જાય ને તો મોઢા ઉપર વાગી પગ આમ જાય રાખ્યો છે મેં. એટલે ભાઈને જો અહીંયા રસોડામાં આવીને રમવું હોય આ પેલી રૂમમાં બેરો ત્યાંથી હાલતા હાલતા છે ને અહીંયા પૂગી જો ઈ તો કસરત કરે છે મને કરાવે છે ચાલો રિસીવને થોડુંક જમાડી દઈએ તો ગાઈઝ બધા લોકોએ જમી લીધું ને જો ભજીયા આવી ગયા છે બાજુમાંથી મસ્ત મજાના લીલા સમ તો ભજીયા ખાવા વાળા નીચે વહી ગયા પાછા ઉપર બોલાવવા
તો ગાઈસ સાંજના વાગી ગયા છે 11:30 અને જો એક જગ્યાએ ગણપતિમાં ગયા હતા જોવા, ત્યાં ડાયરો ને એવું હતું, બહુ મજા આવી ગઈ. ચાલો ઘરે આવી ગયા છે ને બધા લોકો હોઈ ગયા છે. એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબનું ગ્રુપ પહેલા કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.